કરંટ અફેર્સમાં હું જયેશ સોની આપનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે યુનિફોર્મ સિવિલ કોડની, જે બિલકુલ કેન્દ્ર સરકાર હાલ અત્યારે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને માટે પ્રયાસ કરી રહી છે અને એની અંદર કેટલાક સુધારા વધારા સાથે આ કાયદો ઘડવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ હજી આ કાયદો ઘડાયો નથી અને એના વિશેની જે કંઈ પણ વિસ્તૃત મુસદ્દો હોય છે એ હજી બહાર પડાયો નથી। એ પહેલા જ કેટલીક રાજકીય પાર્ટીઓ આને મુદ્દો બનાવીને એનો વિરોધ શરૂ કરી દીધો છે। તો કેટલાક લોકો આને આ કાયદાને લઈને લોકોમાં ભ્રમ ફેલાવવાનું કામ પણ કરી રહ્યા છે। કેટલાક લોકો આની અંદર ગેરસમજ ઊભી કરી અને એ પોતાનો ફાયદો ઉઠાવવા માટેની પણ તૈયારીઓ કરી રહ્યા છે। તો આના જ વિશે આપણે કેટલાક લોકો સાથે આજે વાત કરવાની પણ કોશિશ કરી છે અને આ વિશે આપણે આગળ પણ ચર્ચા કરીશું। તો પહેલા જોઈ લઈએ એક અહેવાલ। યુનિફોર્મ સિવિલ કોડને લઈને હાલ દેશભરમાં અનેક વાદ વિવાદો સામે આવી રહ્યા છે, ત્યારે કેટલીક રાજનૈતિક પાર્ટીના નેતા કાયદા અંગે ગેરસમજ ઊભી કરીને ખોટા નિવેદનો આપીને જનતામાં ગેરસમજ ઊભી કરવાની કોશિશ કરી રહ્યા છે। ત્યારે આજના સામેની માંગ મુજબ અલગ જાતિ અને ધર્મ આધારિત કાયદાની જગ્યાએ સમાન નાગરિક ધારો હોવા દેશ માટે ખૂબ જ જરૂરી હોવાનું કેટલાક કાયદા નિષ્ણાંતોનું માનવું છે, પરંતુ દેશની જનતામાં અંગેની અલ્પ સમજણ અથવા ગેરસમજ છે, અથવા તો કેટલાક લોકોમાં સમજણ ન હોવાથી કાયદા અંગે મતાંતર જોવા મળી રહ્યું છે। ત્યારે અમારો એક વિનમ્ર પ્રયાસ છે આ મુદ્દે લોકોનું શું માનવું છે અને સરકારના પ્રયાસ બાબતે સાચી સમજણ ઊભી થાય અને લોકો સાચું જ્ઞાન પ્રાપ્ત કરે એ જ અમારી કોશિશ છે। યુસીસી એટલે સમાન નાગરિક ધારો। આ કાયદો કોંગ્રેસ સરકારની રાજમાં પણ ઘણી વખત રજૂ કરવામાં આવેલો અને અત્યારે હાલમાં પણ એની ચર્ચા વિચારણા ચાલી રહેવામાં આવે છે, પણ દર વખતે રજૂ કરવામાં આવે ત્યારે પણ અમુક પાર્ટીઓનો વિરોધ કરવામાં આવે છે। એનું એક જ કારણ છે, આપણા ભારતીય બંધારણનો અનુચ્છેદ 25 આપણને દરેક ધર્મને પોતપોતાની રીતે જીવવાનું, રહેવાનું અને જે ધાર્મિક બાબતો છે જેમ કે વૈવાહિક છે, ડાયવોર્સ છે, મિલકતના હસ્તાંતરણ, વારસાઈના જે કાયદાઓ છે એ પોતપોતાના ધર્મ રીતે પાળવા માટે છૂટ આપે છે। અને સમાન નાગરિક ધારો એવું કહે છે કે તમામ જે પણ ધર્મો છે એ બધાને લગ્નના, તલાકના અને પ્રોપર્ટી હસ્તાંતરણના જે પણ આપણા કાયદાઓ છે એમાં જો કંઈ પ્રોબ્લેમ થાય છે તો એને જસ્ટિફાઈઝ આપણે એક જ કોડથી, એક જ કાયદાથી એને જસ્ટિફાઈઝ કરીએ, એના કારણે આ વિરોધ કરવામાં આવે છે। સ્ટુડન્ટ કે યુસીસી એ સારો કાયદો છે, પણ એના અંદર કેવું છે, એસસી એસટી કે ઓબીસી કે ઈડબ્લ્યુએસના જેવા પોતાના હક છે એ શોષણ ના થવું જોઈએ, એને ધ્યાનમાં રાખીને યુસીસી લાગુ કરવું જોઈએ। યુસીસી લાગુ થશે તો જે અલગ અલગ કાયદાઓ છે, મુસ્લિમ હિન્દુ કોડ બિલ ને ઇસ્લામિક કોડ બિલ, જે ધર્મના લગતા કાયદાઓ છે એ નાબૂદ થશે અને સમાન નાગરિકતા લાગુ થશે। યુસીસી, યુનિફોર્મ સિવિલ કોડ, આધાર અને જીએસટી આ બધું 2014માં કોંગ્રેસ શાસનમાં ઇમ્પ્લિમેન્ટ થવાનું હતું અને એ જગ્યાએ જે પાર્ટી ઇમ્પ્લિમેન્ટ હમણાં લાવી રહી છે એ જ પાર્ટી એ ટાઈમે વિરોધ કરતી હતી। એ કહેતી હતી કે આનાથી દૂષણ છે, પ્રોબ્લેમ ક્રિએટ થશે, સમાજમાં મોટો પ્રોબ્લેમ ઊભો થશે, એ બધા બહાના બતાવીને આજે સરકાર લાગુ કરે છે એમાં આપણને વાંધો નથી, અમે તો સપોર્ટમાં જ છીએ કોઈ પણ ધર્મના આધારે। યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો જોઈએ, અમારા હિસાબે લાગુ કરવો જોઈએ હવે, કેમ કે ઘણા બધા દેશોમાં લાગુ થઈ રહ્યો છે। તો આપણે જોયું કે મિનિમમ સિવિલ કોડના માટે જે કંઈ પણ લોકોમાં જાગૃતિ હોવી જોઈએ, જે એના વિશેનું જ્ઞાન લોકોમાં હોવું જોઈએ, એ બહુ ઝાઝું દેખાતું નથી। લોકોને આ બાબતની પૂરેપૂરી સમજણ નથી અને એનો જ ફાયદો કેટલાક પોલિટિકલ પાર્ટીના લીડરો ઉઠાવી રહ્યા છે અને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે। આપણે આ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે પંકજ સ્વરૂપજી, જે કલ્પવેદ યોગપીઠ હરિદ્વારના સ્થાપક છે અને સાથે જ આપણી સાથે બીજેપીના પ્રવક્તા વિનોદ જૈન જોડાઈ રહ્યા છે। આપણે બંને સાથે વાતો કરીશું। સૌથી પહેલા પંકજ સ્વરૂપજી, હું તમારી પાસે આવીશ અને જાણવા માંગીશ કે જે આ યુનિફોર્મ સિવિલ કોડ, જે યુસીસી કાયદો બનાવવા માટેની તૈયારી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે, એનાથી જે સામાન્ય જનતા છે, જે સામાન્ય નાગરિક છે દેશના,
એને એનાથી કેટલો ફાયદો થવા જઈ રહ્યો છે? કારણ કે લોકોમાં આ વિશેની અવેરનેસ નથી અને આપણા આ પ્રોગ્રામ માટેનો આ એક મકસદ પણ એ જ છે કે લોકો એના વિશે પૂરેપૂરી સમજણ કેળવે અને ત્યાર પછી નિર્ણય લે કે આ કાયદો શું છે અને એના માટે કેટલો જરૂરી છે આપણા દેશમાં આ કાયદો. સૌથી પહેલા તો ઇન્ડિયા ન્યૂઝના લાખો દર્શકો જે આપણને જોઈ રહ્યા છે અને જયેશભાઈ આજે આપે જે આ ખૂબ જ સંવેદનશીલ અને જવાબદારીનો જે પ્રશ્ન લઈને સમાજ સામે આવ્યા છો એક પત્રકાર તરીકે, એક મીડિયા હાઉસ તરીકે, તો એના માટે આપ સૌને સમગ્ર ઇન્ડિયા ન્યૂઝને ખૂબ ખૂબ જે છે મારું અભિનંદન, ધન્યવાદ કે આપે સમાજમાં જે આ જ્વલનશીલ જે મુદ્દો છે, જે ખૂબ જ જરૂરી આ વિષય છે જેના પર આપણે આજે ચર્ચા કરી રહ્યા છે, તો એના પર આપણે થોડુંક પ્રકાશ નાખશું, એના વિશે આપણે સમજવાની કોશિશ કરશું. તો જયેશભાઈ, સૌથી પહેલા આપણે સમજશું કે આપણા સંવિધાનના જે રચયિતા છે આદરણીય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજી, એમણે જે છે યુસીસી ને લઈને 1948માં જે વાત કરી હતી કે ભાઈ આ સંવિધાન એ ત્યારે પૂરું ભારતનું સંવિધાન બનશે જ્યારે દેશની અંદર કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી દરેક વ્યક્તિને એક સમાન અધિકાર મળે. તો આ જે આપણું બિલ છે યુનિફોર્મ સિવિલ કોડ, જેને આપણે સમાન નાગરિક સંહિતાના નામથી ઓળખી રહ્યા છે, આ શબ્દમાં જે છે આનું અર્થ છુપાયું છે. હવે વસ્તુ શું છે કે સંવિધાન, સમ એટલે કે બધા માટે જે સરખું વિધાન હોય, દેટ ઇઝ કોલ્ડ સંવિધાન. અને આજે આ દેશની અંદર હિન્દુઓ માટે જે છે 1950માં નહેરુજીએ અલગ અલગ બિલો કરીને હિન્દુઓ માટે અલગ બિલ બનાવ્યા છે, પણ જે બીજી જે કમ્યુનિટી છે એમાં ખાસ કરીને મુસ્લિમ બિરાદરીઓ માટે જે છે એ હજી પણ એ જ જૂનું એમનું રીતિ જે વસ્તુઓ ચાલતી આવી છે. તો આના માધ્યમથી હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ એ લોકો પર જે છે આપણે કાયદો અલગ છે અને અમુક જે બિરાદરી છે એમના માટે કાયદો અલગ છે. તો આ યુનિફોર્મ સિવિલ કોડ જે હમણાં આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી લાવી રહ્યા છે એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. અને હમણાં જે ભારતની અંદર ચાલતું આવ્યું છે એ તો જયેશભાઈ અંગ્રેજોના જમાનાનું છે. અંગ્રેજો જતા રહ્યા, બ્રિટિશર્સ વેન્ટ 75 years બેક, પણ આપણું જે ભારતીયોનું જે મગજ છે એવું ભારતની જે પરિસ્થિતિ છે હાલની દુર્ભાગ્યપૂર્ણ છે કે 75 વર્ષ થઈ ગયા પણ હજી પણ આપણે જે છે એ વિદેશીઓના કાયદાને, અંગ્રેજોના કાયદાને હજી પણ આપણે ફોલો કરી રહ્યા છે. તો આ એક રાઈટ સમય છે, આ એક સારો સમય છે કે દેશની અંદર યુનિફોર્મ સિવિલ કોડ લાવીને દેશના જે 140 કરોડ જેટલા પણ આપણા ભારતના લોકો છે બધા માટે એક કાનૂન, એક અધિકાર, એક જે છે વ્યવસ્થા ઊભી કરવાનું આ ઉત્તમ સમય આવી ગયો છે. અને આ યુસીસી જે છે એ સંવિધાનની તમે આને આત્મા પણ કહેશો તો પણ જે છે કોઈ અતિશયોક્તિ નહીં થશે. તો આના બિલથી જે છે એ આખા દેશના લોકોને, ખાસ કરીને જે છે મુસ્લિમ બિરાદરીની જે આપણી મહિલાઓ છે, માતાઓ, બેટીઓ છે, એમને જે છે એક અધિકાર મળશે, એક સન્માન મળશે. અને આજે જે છે આપણે જોવા જઈએ તો બીજા જે સંપ્રદાય છે એમાં ખાસ કરીને બેટીઓને, બહેનોને જે છે એ અધિકાર મળતો નથી. એ જે લાભ છે, જે સમાન નાગરિકતાનો જે લાભ છે એમને નથી મળતો. તો આ જે બિલ છે, આ જે કાયદો છે અને આ જે વ્યવસ્થા સરકાર ઊભી કરવા જઈ રહી છે એ ખૂબ જ જે છે દેશ માટે, રાષ્ટ્ર માટે હિતકારી છે એવું મારું અંગત વિચાર છે. જી જયેશભાઈ. બિલકુલ બિલકુલ પંકજ સ્વરૂપજી, તમારી વાત 100% સાચી છે. કારણ કે જે પ્રકારે હાલ અત્યારે અંગ્રેજોના સમયે બનાવેલા જે કાયદાની કલમો છે, જે આઈપીસીની કલમો, અને જે અત્યારે આપણા દરેક ગુનાહમાં જે આઈપીસીની કલમોનો ઉપયોગ કરવામાં આવે છે એ અંગ્રેજોના જમાનામાં બનેલી જે કાયદાની કલમો છે એ જ હજી પણ ચાલતી આવે છે. નાના મોટા સુધારાઓ ચોક્કસ થયા હશે, પરંતુ તે મૂળભૂત રીતે હજી પણ એ જ કલમો ચાલી આવે છે. આપણી સાથે વિનોદ જૈન પણ જોડાઈ રહ્યા છે, રાષ્ટ્રીય સેનાના તેઓ અધ્યક્ષ પણ છે.
અને તેઓ સામાજિક આગેવાન પણ છે. આપણે એમની સાથે પણ વાત કરીએ. વિનોદભાઈ, જે રીતે અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે, લોકોમાં આની આ કાયદા વિશેની જે સમજણ હોવી જોઈએ એ ખૂબ જ અલ્પ છે અથવા તો નાને બરાબર છે. તો જે સમજણ લોકોમાં છે નહીં, છતાં પણ લોકો એના વિશે એને ગેરસમજ ઊભી કરીને કેટલાક પોલિટિકલ નેતાઓ જે અત્યારે આનો ગેઇન લેવાનો પ્રયાસ કરી રહ્યા છે, લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આપ શું માનશો, કઈ રીતે લોકોમાં અવેરનેસ લાવવાનું કામ કેન્દ્ર સરકારે કરવું જોઈએ? જયેશભાઈ, ખૂબ ખૂબ આભાર. પહેલા તો ઇન્ડિયા ન્યૂઝ દ્વારા ખૂબ સારી મુહિમ ઉપાડવામાં આવી છે, એ બદલ તમને ને તમારી ટીમને ને તમારી ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રહી વાત યુસીસીની, તો આ જે કાયદો છે યુનિફોર્મ સિવિલ કોડ, આ તો બહુ પહેલા આવી જવાની જરૂર હતી. જ્યારે હિન્દુસ્તાનમાં આપણે બધા એમ જ કહેતા હોઈએ છીએ કે આપણે ભારત દેશના નાગરિકો છીએ, ભારત દેશના આપણે તમામ ભાઈ બહેનો છીએ, અને આપણે જ્યારે આપણે ભાઈ બહેન ગણતા હોઈએ ત્યારે આપણે બધા જ એક સમાન છીએ. એક દેશ હોય તો એક કાયદો હોવો જોઈએ, પરંતુ આ એક ઘરમાં બે દીકરાઓ માટે જો બે અલગ અલગ કાયદા હશે તો ઝઘડાનું મૂળ કારણ એ જ રહેશે કે બે કાયદા અલગ છે. એ જ રીતે આ દેશમાં હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, કોઈ પણ જાતિના લોકો હોય, પણ તમામ માટે એક જ કાયદો હોવો જોઈએ. તે ગુનો કરે છે તો પણ એક જ વસ્તુ હોવી જોઈએ. તેમ છતાં પણ આજે ગેરસમજની જે વાત છે, ગેરસમજ ફેલાવવાનું કામ આ કોંગ્રેસ કરી રહી છે. આપણે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે આ કાયદો લઈને પણ કોંગ્રેસ જ આવી હતી અને અત્યારે પણ ગેરસમજ કોંગ્રેસ જ ઊભી કરી રહી છે. કોંગ્રેસ મુસ્લિમોને ભડકાવી રહી છે કે આ કાયદો તમારી વિરુદ્ધનું છે. 370 જયારે નરેન્દ્રભાઈ લઈને આવી રહ્યા હતા ત્યારે પણ અને કોંગ્રેસે આ જ રીતે મુસ્લિમોને ભડકાવ્યા હતા. વકફ બોર્ડનો જે કાયદો છે એ પણ મુસ્લિમ લઈને આવી હતી, કોંગ્રેસ લઈને આવી હતી. તો જ્યારે જ્યારે આજે તમામ કાયદાઓ છે હિન્દુસ્તાનમાં તે કોંગ્રેસની જ દેન છે. કોંગ્રેસનું તમને સ્ટેટમેન્ટ કદાચ યાદ હશે, કોંગ્રેસના પ્રધાનમંત્રી જે તે સમયના મનમોહનસિંહજીએ એવું કીધેલું કે આ દેશની સંપત્તિ ઉપર પહેલો હક મુસ્લિમોનો રહેશે. આ શું સૂચવે છે? કોંગ્રેસની આ જે નીતિ છે કે ભાગલા પાડોને રાજ કરો, આ બહુ સમજી વિચારીને અર્થશાસ્ત્રીજીએ એક આ સ્ટેટમેન્ટ આપી શું સાબિત કર્યું? એના કારણે આ દેશમાં હિન્દુ મુસ્લિમોને ઝઘડાવાનું કામ, ઝઘડો પેદા કરવાનું કામ એમણે કર્યું. અને સેમ કામ અત્યારે આજે યુસીસીમાં પણ આ જ કોંગ્રેસ કરી રહી છે. એ મુસ્લિમોને ભડકાવી રહી છે કે જો આ કાયદો આવશે તો તમને તકલીફ થશે. અરે ભાઈ, શાની તકલીફ થશે? તમારા માટે કાયદો એક સરખો છે. આ દેશમાં નરેન્દ્રભાઈની જે વિચારધારા છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ, એમાં ખોટું શું છે? આજે નરેન્દ્રભાઈની જે યોજના છે એ તમામ યોજના તમામ લોકો માટે છે. તેમ છતાંય આ ગેરસમજ ફેલાવવાનું કામ જો કોઈ કરી રહી હોય તો એકમાત્ર પાર્ટી કોંગ્રેસ કરી રહી છે અને લોકોએ સમજી લેવાની જરૂર છે. જોકે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા લોકોને ખબર પડી ગઈ છે કે કોમન સિવિલ કોડ શું છે. અમે આ બાબતે સુરતમાં સતત પ્રયાસ કરી રહ્યા છે. અમે આ બાબતે એડવોકેટ અશ્વિનીજી ઉપાધ્યાય, જેમણે હિન્દુસ્તાનમાં જે ખોટા કાયદાઓ છે એની વિરુદ્ધમાં એમણે 100 કરતા વધારે પીઆઈએલ કરી છે અને એ લડી રહ્યા છે. એમના ઘણા બધા સેમિનાર અમે સુરતમાં કર્યા છે, ગુજરાતમાં પણ અલગ અલગ જગ્યા કર્યા છે. તો હું લોકોને અપીલ કરવા માંગુ છું કે તમને જે નોલેજ છે યુસીસી નું કોમન સિવિલ કોડ તે શું છે, યુનિફોર્મ સિવિલ કોડ શું છે, તો એના માટે તમારે સોશિયલ મીડિયાથી લોકોને જાગૃત કરવા જોઈએ. તમારી ડીપીમાં તમે યુસીસી ને સપોર્ટ કરો છો એ તમે તમારી ડીપીમાં મૂકો, ડેલી તમારા સ્ટેટસમાં મૂકો. કારણ કે આપણી પાસે સમય નથી. આજે આપણે નોકરી ધંધો રોજગાર સાથે જોડાયેલા લોકો છે, કામ ધંધો કરનારા લોકો છે, એટલે આપણે દરરોજ રેલી કાઢવી, આંદોલન કરવું, તોડફોડ કરવું એ બધું આપણને પોસાય એમ નથી. ત્યારે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી તો તમારી જે ઈચ્છા છે તે તમે સરકાર સુધી રજૂ કરો કે ભાઈ અમે યુસીસી સાથે જોડાયેલા છીએ. અને જે લોકો ગેરસમજ ફેલાવે છે, મુસ્લિમ ભાઈઓ તમારા મિત્રો હોય તો તમે એને સમજાવો કે ભાઈ જે કાયદો તમારા માટે છે તે જ કાયદો મારા માટે છે, તો એમાં ખોટું શું છે? તો જે ગેરસમજ છે એ દૂર થશે અને બહુ સરળતાથી આ દેશ જો યુસીસી કાયદો લાગુ કરશે. કારણ કે આ કાયદો દરેક દેશમાં છે, એવું નથી. પાકિસ્તાન જે મુસ્લિમો વિરોધ કરી રહ્યા છે, જુઓ પાકિસ્તાનમાં આ કાયદો છે, બાંગ્લાદેશમાં છે જે આપણા પછી આઝાદ થયેલા દેશો છે, તો પછી આપણને આ કાયદો લાવવામાં વાંધો શું છે? જયેશભાઈ. બિલકુલ બિલકુલ 100%ની વાત છે. કારણ કે આ કાયદો ખૂબ જ પહેલા આવી જવાની જરૂર હતી અને
જે કોમન સિવિલ કોડની જે વાત થાય છે, જે રીતે યુનિફોર્મ સિવિલ કોડની વાત થાય છે, એ એક દેશને માટે ખૂબ જ અગત્યનો હોય છે કે ત્યાં દેશમાં વસતા દરેક નાગરિકોને માટે સમાન ન્યાય પ્રણાલી અને દરેકને અધિકાર, જે અધિકાર એક વ્યક્તિ કોઈ પૈસાદાર કે કોઈ ઉદ્યોગપતિ કે કોઈ મોટી વ્યક્તિને છે, એ જ અધિકાર એક સામાન્ય વ્યક્તિને પણ છે. આ એક પ્રકારની એક સમાનતાનો કાયદો હોવો જોઈએ, પરંતુ કેટલાક કાયદાઓ કેટલીક વિશેષ જાતિઓ માટે અલગ હોય છે અને અન્ય જાતિઓ માટે અલગ હોય છે. આ એક જે ભેદભાવ જે શરૂઆતથી અગાઉની સરકારોમાં આવા નિયમો કાયદાઓ બનાવવામાં આવ્યા હતા અને એને કારણે જે કંઈ પણ કાયદાનું વિઘટન થઈ ગયું છે એને સુધારવાનો આ બહુ સરસ સમય છે અને હાલ હવે એ સમય ખૂબ જ નજીક આવી ગયો કહી શકાય કે કેન્દ્ર સરકારે આ બિલ પસાર કરવા માટેની તૈયારીઓ આરંભી દીધી છે. પંકજ સ્વરૂપજી આપણી સાથે છે. પંકજ સ્વરૂપજી, જે રીતે અત્યારે કોશિશ કરવામાં આવી રહી છે, છતાં પણ હું હજી પણ કહું છું કે લોકોમાં આ વિષયની પૂરેપૂરી જાણકારી હજી સુધી નથી અને એનો જ લાભ જે પોલિટિકલ પાર્ટીઓ ઉઠાવી રહી છે અને જેને કારણે આપણે અગાઉ પણ એનઆરસી હોય કે સીએએ હોય, આવા બધા જે અગત્યના મહત્વના બિલો સરકારે પાછા લેવા પડ્યા અથવા તો અટકાવવા પડ્યા. એ આ બિલ વખતે પણ આવી જ પરિસ્થિતિ પેદા ન થાય એ માટેના કઈ પ્રકારના પ્રયાસો કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકારો દ્વારા પણ કરવા જોઈએ, જેથી કરીને આવી પરિસ્થિતિ ઊભી ન થાય. મને યાદ છે દિલ્હીની અંદર જે શાહીનબાગનો જે કિસ્સો હતો, એનઆરસી અને સીએ ના કાયદાનું જ્યારે લાવવાની વાત હતી, સંસદમાં પસાર થઈ ગયા બાદ એને પાછો ખેંચવો પડ્યો છે, સરકારે બેકફૂટ પર જવું પડ્યું છે. એટલે આ એક ખૂબ જ ઘણી ગંભીર બાબત કહી શકાય. એટલે આ જે સમસ્યા છે એ સમસ્યા ફરી ના ઊભી થાય એને માટેના પ્રયાસો અત્યારથી શરૂ કરવા જોઈએ. જી, ખૂબ સરસ વાત કરી જયેશભાઈ આપે. આમાં એક વસ્તુ સમજવાની જરૂર છે કે આ જે કાયદો છે આમાં આજે જોઈએ આપણે તો હિન્દુ સમાજમાં જે હિન્દુ મેરેજ એક્ટ છે કે હિન્દુ બિલ જે છે એ નહેરુજીએ 1950માં હિન્દુઓનું જે કાયદો બનાવીને તો ગયા, પણ જાણી જોઈને જે છે એમણે મુસ્લિમ તુષ્ટિકરણને લીધે, મુસ્લિમોના વોટ બેંક લેવાને લીધે એમણે જે છે મુસલમાનો માટે જે કાયદો જે ચાલતું આવ્યું છે એઝ ઇટ ઇઝ રહેવા દીધું. તો આમાં જે છે હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ, પારસી જેટલા પણ બીજા સમુદાયો છે એ બધા માટે આપણા દેશમાં કાયદો એક છે, પણ આઝાદીના 75 વર્ષ થઈ ગયા. આજે પણ જે છે એ આપણે એક દેશ અને એક રાષ્ટ્રની વાત કરીએ છીએ, સમાન નાગરિકતાની વાત કરીએ છીએ, જસ્ટિસ ફોર ઓલની વાત કરીએ છીએ. બધી જ રીતના જે છે બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન આપ્યું હતું અને જે સંવિધાનથી આ દેશ ચાલી રહ્યું છે એ એમનું સંવિધાન ત્યાર સુધી અધૂરું છે જ્યાર સુધી આ યુનિફોર્મ સિવિલ કોડ, સમાન નાગરિકતા એ બધા માટે નહીં થાય. આજે જે છે 140 કરોડની આ પોપ્યુલેશન છે, 140 કરોડ લોકોમાં જો અમુક વર્ગ જે છે એ પોતપોતાના પ્રમાણે પોતપોતાના કાયદા ચલાવશે તો બાબા સાહેબ આંબેડકરની જે છે ઈચ્છા, જે એક ભારત એક કાનૂનની હતી, એ અધૂરી છે. તો આમાં સૌથી વધારે લાભ જે છે એ સમજવાની જરૂર છે. આજે જેમ કે મારા અંગત વિનોદભાઈ જૈને વાત કરી કે આમાં સરકાર તો નીતિ નિયમો બનાવે છે, પણ બધી જ વસ્તુઓ આપણે સરકારથી કે આપણે જો વિચારીએ કે બધી જ વસ્તુઓ નરેન્દ્રભાઈ કરશે તો એ વસ્તુ યોગ્ય નથી. એક નાગરિક તરીકે, એક જવાબદાર મીડિયા હાઉસ તરીકે આપે પણ આજે આ મુદ્દો લીધો છે અને મારી અપીલ છે આપના ચેનલના માધ્યમથી કે આપણે આને જે છે જન આંદોલન બનાવીને આખા દેશની અંદર એક આના જે ફાયદાઓ છે એ આપણે મુસ્લિમ બિરાદરીની જે આપણી બહેનો છે, માતાઓ છે, એમને સમજાવવાની જરૂર છે કે આ જો કાયદો આવી ગયો તો અલ્ટિમેટલી દે આર ગોઈંગ ટુ બી બેનિફિટેડ ફ્રોમ ધીસ. કેમ કે આપણા ત્યાં આપણે આજે જોયું તો મુકેશભાઈ અંબાણીએ જે છે એમની 3 સંતાનો હતી, તો એમાં જે છે એમણે ઈશા અંબાણી જે એમની દીકરી હતી એમને 2 દીકરાઓ સમાન જ જે છે પ્રોપર્ટીઓ, મિલકત કે કંપનીઓ એમને એલોકેટ કર્યું છે. જ્યારે બીજા બિરાદરીમાં, બીજા સમાજમાં આ વસ્તુ નથી. આ દેશના એક મોટા ઉદ્યોગપતિના વ્યવહારથી આપણે સમજવાની જરૂર છે.
તો જ્યારે આટલા મોટા ઉદ્યોગપતિ થઈને મુકેશભાઈ અંબાણી પોતાના પરિવારની અંદર પોતાના જે દીકરી છે એમના માટે સમાનતાનો અધિકાર રૂપે એમને જે છે પોતાની વારસાઈમાં બરોબરનો હિસ્સો આપે છે, તો એ જ વસ્તુ જે છે આપણે ઈચ્છીએ છીએ કે દેશની જેટલી પણ બહેન દીકરીઓ છે એ બધાને સેમ વસ્તુ મળે, એ જ લાભ એમને પણ મળે, એ જ અધિકાર એમને પણ મળે. હવે આના અમુક જે ટેકનિકલ પોઈન્ટ આપ જોશો જયેશભાઈ, તો આ કાયદો આવવાથી જે હમણાં શું છે કે હિન્દુઓના જે મેરેજ છે એના સિસ્ટમ અલગ છે, એના નીતિ નિયમો ધારા ધોરણો અલગ છે અને મુસ્લિમ બિરાદરીઓમાં અલગ છે. ત્યાં શું છે કે લગ્ન એ 9 વર્ષે થઈ શકે છે, આપણા ત્યાં હમણાં 18 વર્ષ 19-20 વર્ષે જે છે બેન દીકરીઓના લગ્ન થાય છે. તો આ કાયદો આવશે તો જે આપણી દેશની તમામ મુસ્લિમ બહેનો છે એમને પણ જે છે ભણવાનો સમય મળશે, આગળ વધવાનો સમય મળશે, કંઈક જીવનમાં પ્રગતિ કરવાનો સમય મળશે. એ બહેનો માટે જે છે એમનું જે સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ છે એ ઊંચું આવશે. કેમ કે નાની ઉંમરે જો લગ્ન થઈ ગયું તો પછી એ બેનનું કોઈ ભવિષ્ય હોતું નથી, પણ એ બેન જયારે આપણી 21 વર્ષે લગ્ન કરશે ટિલ ધ ટાઈમ એ જે છે ગ્રેજ્યુએશન સુધી અધ્યયન કરી લેશે, ગ્રેજ્યુએટ થશે એટલે પોતાના જીવન માટે પોતાના માટે સારા અને ખોટા જે ડિસિઝનો છે, નિર્ણયો એ જાતે લઈ શકશે. તો આ જે બિલ છે આમાં 10 એવા મુદ્દાઓ છે કે 10 મુદ્દાઓને આપણે સમજીએ તો આમાં જે છે મેરેજના જે છે કાયદા કાનૂન એક થશે. એ સિવાય જે છે મેરેજ પછી જો કોઈને અનબનાવ થયું તો આમાં જે ડાયવોર્સના જે છે એ અધિકારો એ સેમ થશે. એ પછી જે છે કમ્પન્સેશનનું કંઈક વાત આવી તો કમ્પન્સેશનનું પણ અધિકાર સેમ થશે. અને જો કોઈ મુસ્લિમ બેનની બિરાદરીની જે બેન છે એને જો પુત્ર નથી થતું અને એ દત્તક લઈને એ પુત્ર રાખવા માંગે છે તો એ દત્તક લઈ શકે છે, તો એના અધિકારો એને મળી શકશે. આજે હિન્દુ બિરાદરીની કોઈ બેન છે અને એને જો દત્તક લેવું હોય સો શી કેન એડોપ્ટ ઇઝીલી અ ચાઇલ્ડ, બટ મુસ્લિમ વુમેન કાન્ટ ડુ ઇટ. સો આ બિલ થી જે છે એ કોઈ બાળકને દત્તક પણ લઈ શકે છે. એ સાથે સાથે જે છે જે પ્રોપર્ટી છે, જેમ આપણે મુકેશ અંબાણીના દ્રષ્ટાંતથી અહીં સમજ્યું તો પ્રોપર્ટીમાં પણ જે છે મુસ્લિમ બિરાદરીની બહેનોને પૂરેપૂરું જે છે ભાગ મળશે. આ એમના માટે ફાઇનાન્શિયલી ફ્રીડમ માટે સૌથી મહત્વપૂર્ણ છે કે એમને પણ જે છે પોતાની સંપત્તિમાં ભાગ મળશે. એ સિવાય જે છે બિલકુલ એક પત્નીનો જે છે આ નિયમ બતાવે છે. એ સિવાય જે ક્રિમિનલ લોસ છે એ એક થશે. મુસ્લિમ બિરાદરીની બહેનો સાથે જે છે આ બિલ પછાત વર્ગના જે આપણા આદિવાસી જનજાતિ ભાઈઓ છે એમના માટે પણ આ જે છે ખૂબ જ ઉપયોગી છે. તો આમાં જે છે આને આપણે કોઈ પણ પોલિટિકલ એંગલ લીધા વગર, કેમ કે અમે તો આચાર્ય છીએ, અમારે તો શું છે કે સમાજને જે પણ છે એ સારી વાત, સારા જે વસ્તુઓ છે એ બતાવવાનું છે. કોઈ પણ નાત જાત, કોઈ પણ જે છે લિંગ, એના ભેદભાવ વગર અમારે જે છે એ સમાજને સાચી જ વસ્તુ બતાવવાની છે. તો આજે જે આપણે આર્ટિકલ 25 નું જે ઉદાહરણ આપીને પોતપોતાનું જે પૂજા પદ્ધતિ, પોતપોતાની જે બિલીફ સિસ્ટમ છે એની જે સ્વતંત્રતા હોય, તો આપણે જો આ બિલ આવવાથી કોઈ પણ પ્રકારના હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ કોઈને પણ એમની પૂજા પદ્ધતિમાં આ બિલ અનુરોધ નથી કરતું. આ બિલ જે છે વર્શિપમાં જે કોઈ અનુરોધ નથી કરતું. લેટ મી ક્લિયર ધીસ કે આમાં હિન્દુ જે છે એક પુરોહિત તરીકે, એક આચાર્ય તરીકે હું જે છે મારી હવન યજ્ઞ કરી શકું છું. મૌલાનાજી જે છે એ જે પણ અજાનને જે કંઈ કરતા એ કરી શકે છે. ક્રિશ્ચિયન્સ જે છે એ એમના પંકજ સ્વરૂપ એમના રીતિ રિવાજો કરી શકે છે. જી, તો આને શું છે કે ધાર્મિક એંગલ નહીં આપીને આને અધિકાર આપણી પાસે એકચ્યુઅલી સમય ઓછો છે. જી, સમાન અધિકાર ધારો આપણે એને કહી શકીએ અને આપણી પાસે આજે સમય ઓછો છે. ફરી પાછો આપણે આ જ વિષય ઉપર ચર્ચા કરીશું, પરંતુ આજે સમયના અભાવે આપણે આ કાર્યક્રમ અહીં જ પૂરો કરવા જઈ રહ્યા છીએ. તો વિનોદભાઈ જૈન, જેઓ રાષ્ટ્રીય સેનાના અધ્યક્ષ છે, એમનો ખૂબ ખૂબ આભાર. અને સાથે સાથે આચાર્ય પંકજ સ્વરૂપજી, જેઓ કલ્પવેદ યોગપીઠ હરિદ્વારના સ્થાપક છે, એમને પણ ખૂબ ખૂબ આભાર. અને આપણે આ કાર્યક્રમ આજે અહીં જ પૂરો કરીએ છીએ. હવે ફરી પાછા આપણે આ વિષય ઉપર ફરીથી ચર્ચા કરીશું અને વિસ્તૃત ચર્ચા કરીશું. ત્યાં સુધી આજના આ કાર્યક્રમમાં બસ આટલું જ. નમસ્કાર.